ગુજરાત એટીએસે ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે। અગાઉ આ પ્રકારે હની ટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્વની માહિતી ત્યાં પહોંચતી હતી। આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો। આ સમગ્ર માહિતી એટીએસને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાત એટીએસના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટનું રિપેરિંગ કામ કરતા દિનેશનો આજથી 7 મહિના પહેલા ફેસબુક પર સાહિમા નામ ધરાવતી એક પ્રોફાઇલના સંપર્કમાં આવ્યો હતો। પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ સાહિમા ફેસબુક પ્રોફાઇલ ધારકે દીપેશ ગોહિલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો। દરમિયાન ઉપરોક્ત શાહીમાએ દીપેશ ગોહિલને તેના કામ વિશે પૂછતા તેને ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડિંગ અને ઇલેક્ટ્રિક કામ કરતો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ શાહીમાએ તેને જણાવ્યું કે ઓખા પોર્ટ પર કોસ્ટગાર્ડની જે કોઈ શિપ ઊભી હોય એના નામ તથા નંબરની માહિતી તેને આપવી, એના બદલામાં તેને રોજના ₹200 આપશે। જેથી દીપેશ ગોહિલે સાહિમાને વોટ્સએપના માધ્યમથી પૈસાની લાલચમાં દરરોજ ઓખા જેટી પર જઈ ત્યાં હાજર બોટોના નામ અને નંબરની તથા પૈસા મેળવવા પોતાના મિત્રોના યુપીઆઈ લિંક્ડ બેંક ખાતામાં છેલ્લા 7-8 મહિના દરમિયાન ₹42,000 જેટલા જમા કરાવ્યા હતા। દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા। આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો એ કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે। પાકિસ્તાની શાહીમા નામની મહિલા એજન્ટે સોશિયલ મીડિયા પર દિનેશ સાથે સંપર્ક કરી સંવેદનશીલ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે અને પાકિસ્તાની મહિલા એજન્ટ કોસ્ટગાર્ડની શિપની માહિતી આપવા બદલ દરરોજના દિનેશને ₹200 આપતી હોવાનું પણ सामने આવ્યું છે। 3 साल से ये वहाँ ओखा जेटी के पास काम कर रहा है। लास्ट 7 मंथ से पहले उसको फेसबुक में एक सहीमा करके एक पाकिस्तानी फेसबुक अकाउंट, एक लेडी का अकाउंट, फेसबुक अकाउंट को फ्रेंड रिक्वेस्ट किया था जिसमें एक्सेप्ट किया था। तो उसके बाद फेसबुक के माध्यम से ये बातचीत करने लगा। उसके बाद इसको पता चला, उन्होंने फिर व्हाट्सएप में नंबर्स एक्सचेंज किया गया। जिसके बाद थोड़ा बातचीत करने के बाद इनको पता चला कि वो सहीमा जो लेडी है वो पाकिस्तानी नेवी में काम करती है और उन्होंने सामने से बोला कि ओखा जेटी में जहाँ पर ये वेल्डिंग का काम करता है वहाँ जो कोस्ट गार्ड की शिप्स स्टेशन होती है, यहाँ पर मूवमेंट होती है, उसका नाम बताया दिया जाए उनके टीम को और उनको यूटिलिटी होगा, उनके जो भी वॉर लाइक सिचुएशन में यूज होगा।